સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, બધાને સ્વાગત છે તમારું નવા વ્લોગ વિડીયોમાં. આપણને આવવાનું થઈ ગયું, બધા હવે તૈયાર થઈ. પપ્પા શું કરી? સિંગોડા ખો સિંગોડા કાચું બાફવા નહીં, બાફવા નહીં સિંગોડા. એવું કરો કિંજલનું બિલ 9 વાગી ગયા અને આપકો પતા હે ના મેરા કામ ક્યા હે સુબહ કા. તો આપણે હમણાં દુકાન જઈએ એટલે બતાવીએ કે હું સામાન લાવ્યા કિંજલને કાલે અમદાવાદથી. એવું બસ મને તો ના પાડી દે. હવે કિંજલ આવશે એટલે વધુ નહીં જતું આ એટલે અનબોક્સિંગ કરજે. ગાઈસ, કોમલના આજે મળવાની છે સ્કૂલમાંથી ગાડી, એક્ટિવા મળવાની ચાર્જિંગવાળી હે ને. 280 નો પેજ આવશે, 10 રૂપિયાના શેમ્પુ અને 10 મારા 10 મારા જા લેતા હે. શેમ્પા બેમ્પા ના લગાવાય, સાબુ લગાવી દેવાનો માથામાં. ગઈસ, કોમલને તો આજે સ્કૂલમાંથી સાયકલ મળવાની હા, ગવર્મેન્ટ સાયકલ. તો પપ્પાને બે જાહે સાયકલ લેવા માટે. મને મેસેજ કર. ચેવી સાયકલ? રેન્જો રેન્જ સાયકલ ગેરવાળી ચેવી? રેન્જ રોવર રેસવાળી કેસરી કેટીએમ, રેસવાળી કેસરી કલરનું કેટીએમ આવે ને એ મળવાનું. કાલે તો ચો વરસાદ આવ્યો તો પૂરી. કિંજલને હું લાયા જુઓ દુકાને મૂકવા માટે છોડ. તો ગાઈસ, मैं जा रहा हूँ गाँव में. શેમ્પુ અને કિંજલના અસાઇનમેન્ટ માટે કોઈક પેજ લાવવાના છે. ચલો ગામમાં જઈને આવીએ. ગાઈસ, કિંજલને કોઈક આકાશમાં અહીંયા જોયું કિંજલ? પેલું લડાઈ વાળું વિમાન, ફાઇટર જેટ, મિરાજ. મિરાજ. ગાઈસ, હમણાં જ આટલા ઘા નીકળ્યું મિરાજ ફાઇટર જેટ, લડાકુ વિમાન. ગાઈસ, પેલું વિમાન ફરી આવ્યું પાછું, તે જોવા બહાર આવી ગયા અમે તો. પણ આ વાદળ આવીને તે દેખાતું નહીં, આટલામાં ફરે છો. એ તો બહુ સ્પીડમાં નીકળી જાય ને એટલે જલ્દી દેખાય ના. અને વાદળો અહીં પાવ નેચો. અરે વાદળોમાં પાછળથી અવાજ આવે, અરે કહો તો પેલી બાજુના વાદળોમાંથી. હા ગાઈસ, યુદ્ધ માટે તૈયારી કરી ને ફાઇટરો, એટલે એમની પ્રેક્ટિસ ચાલુ હોય વિમાનોની. હા, ભારત અને ઇન્ડિયા વચ્ચે. એરી વખત સાદી વઘારેલી તપેલા ઉપર જતી રહી બહાર. તો ગાઈસ, હું ઘરેથી આવી ગયો દુકાને અને હવે દુકાને આવીને બધું સાફ કરીએ. થોડું કાચ ને ટેબલ ખુરશી એ બધું સાફ કરીએ. ગાઈસ, કાલે કિંજલને આટલો સામાન લાવ્યા નવો ન્યૂ સ્ટોક. તો હમણાં કિંજલ આવે એટલે બધો સામાન ખોલીએ ને બધું ગોઠવીએ. તો આપણું કામ છે ગાંભા લેકર મંડી જાઓ, એ સબ કાચ और ऊपर से सेपट वेपट લાગી ગયું હોય એટલું સાફ કરવાનું. આ ટેબલ સાફ કરવાનું, આ ટેબલ સાફ કરવાનું, બધું એવું સાફ કરી દેવાનું. થોડુંક પછી નેચર વાળી દેવાનું, એવું બધું કામ કરી દઈએ. તો ગાઈસ, અત્યારે વાગી ગયા 12:30 જેવું થયું, 12:30 વાગવા આવ્યા. અમે હતા અત્યારે દુકાને, કિંજલે હમણાં આવી ગઈ દુકાને અને હું આવ્યો એટલે ભાઈ કોમલને સાયકલ લેવા સ્કૂલમાં જવાનું હતું. તો દુકાને આવે ને ભાઈ સ્કૂલમાં સાયકલ લેવા ગયા અને સાયકલ લઈને કોમલ જઈ ઘેર. અને કિંજલે હાલ આવી તો આવીને કિંજલે કચરા પોતું કર્યું દુકાનમાં. ગાઈસ, હમણાં કોમલને સાયકલ લેવા જતા હતા સ્કૂલમાં, પણ સાયકલ બતાવી તો ભૂલી ગયો. સાયકલ લઈને કોમલ જઈ ઘેર. ચારનો ખોલી તા નવા ખોલ્યું એ બધું કહેવા નહીં. તો ગાઈસ, સ્ટોક અનબોક્સિંગ કરીએ સામાન બધો. જોઈએ કે કિંજલ હું લાવી છે. ટી શર્ટો આખી બોયવાળી જો આવી જજો લેવા માટે. લેવી હોય કોન્ટેક કરજો, મેસેજ કરજો. આ બીજી આખી બોયવાળી ટી શર્ટો શિયાળા માટે, સ્પેશિયલ શિયાળા માટે ગાઈસ. ગરમ કાપડ હા ને જુઓ. શિયાળા માટે સ્પેશિયલ. તો ગાઈસ, આપણે બાજુમાં ઇન્સ્ટાગ્રામ આઈડી હું લગાવું, તમે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો આપણી દુકાનની આઈડીમાં. તો દુકાનનો જે નવો સ્ટોક વેરાયટી હશે એ તમારા સુધી પહોંચતી રહે રીલ્સો અને ફોટાથી. તો આપણી આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી કે ગર્લ્સ બ્યુટી એન્ડ સ્ટાઇલવાળી છે.
હા એ ગરમ કાપડ શિયાળા માટે ને? ના ફૂલ ગળું હોય. આખું ગળું. બીજું ડ્રેસ ને એવું હો? હા તો આવો તો જલ્દી ફોટો પાડશે. હા રહ્યું ટી શર્ટો ફેન્સી ટી શર્ટોમાં ફૂલ સ્ટોક આવી ગયું મહાપમાં. ફેન્સી ટી શર્ટો હા જો ગાઈસ ડ્રેસમાં સરસ સરસ ડ્રેસ પર્પલ કલર મસ્ત લાગે જો. ડ્રેસે સરસ ઈ કલર એકદમ લાઈટ કલર. ગોળમાં પણ ડ્રેસ આવી ગઈ. જેનો લેવા હોય મોટી સાઈઝમાં એ પાછા 3XL 4XL 5XL માટે 5XL હોય આવજો. 10XL આવે 10XL ગાઈસ આવા જે ડ્રેસ જુઓ ગોળમાં. લોંગ ટી શર્ટો પણ આવી ગઈ. જીન્સ ઉપર પહેરવા માટે છોકરીઓ માટે મસ્ત થઈ. ફેન્સી ટી શર્ટો નવી ટી જેને શર્ટો રેડીમેડ બ્લાઉઝ લેવા હોય એ પણ આવી જજો. આવું બ્લાઉઝ તૈયાર. અમુક લોકો આવતા હોય ને કે રેડીમેડ બ્લાઉઝ હોય તો બતાવો એટલે એના માટે રેડીમેડ લાવ્યા. બરોબર. તો લાયા એ વેરાયટી કોટ સેટ જો ગાઈસ કોટ સેટમાં નવી વેરાયટી લાવી છે કિંજલ. મોટી સાઈઝના કોટ સેટ 5XL 3XL ટી શર્ટ લોંગ લોંગ ટી શર્ટોમાં પણ મસ્ત મસ્ત કલર રહેવાના છે. એકથી એક કલર બધા મસ્ત થઈ ગયો. એવું હશે ને તો આપણે અલગથી વિડીયો બનાવી દઈએ. હો ગાઈસ આ બધાની રીલ્સો ઇન્સ્ટાગ્રામમાં આવી જાય એટલે ઇન્સ્ટાગ્રામનો પહેલાં ફોલો કરી દેજો તમે. ગાઈસ આપણે દુકાનનું એડ્રેસ આ 9 નંબરની દુકાન છે સુકુન વિલા સોસાયટી. આ સામે સોસાયટીનો ગેટ તો સુકુન વિલા સોસાયટી જ્યોતિનગર રોડ છાપી જ્યોતિનગર રોડ ઉપર વિન્ટર માટે મસ્ત ડિઝાઇન વાળી ટી શર્ટ હોય છે. ફૂલ બોય વાળી એમ ડિઝાઇન જાળીવાળી જાળી વાળી સરસ કલર એ હા. ગાઈસ આના પહેલાં આ બધા ડ્રેસ લાવેલા છે એના ફોટા લગાવ્યા હતા કાચ ઉપર. ફૂલ બોય નહીં અમુક નહીં પહેરતો બધું સાડી ઉપર આખી બોયની એમના માટે ચાલે. બરોબર. તો ગાઈસ આર્યા ડ્રેસ નવા લાયા આર્યા છે પછી બીજા આર્યા ગોળ ડ્રેસ. બીજી ટી શર્ટોમાં ઘણી છે આ વખતે. તો આ મોટી સાઈઝમાં નવા કોટ સેટ. ફૂલ બોયમાં જો મસ્ત ફેન્સી ટી શર્ટ આવી ગઈ. તો ગાઈસ આરી નવી ટી શર્ટ આપણે લગાવી દઈએ અહીંયા કાચ ઉપર. તો ગાઈસ બધાની એક એક વેરાયટી તમને બતાવી અને હવે ગોઠવી દઈએ પેલા કાચ ઉપર બધો સામાન. પેલી પહેલી ઉપરની લાઈન રહી ને એ બધી લેગીસ બીજા નંબરના લેગા ટી શર્ટો ને એવું બધું. આ બાજુના બધા ડ્રેસ પછી શોર્ટ ટોપ ને કોટ સેટ એ બધું. નાઇટ વેર આટલે ભરવાનો થોડો સ્ટોક એટલે ભરેલું લાગે થોડું આટલે ગોઠવીએ. તો ગાઈસ આયરા 3 પીસ પેર દેખો એમાં કલર છે આયરો કલર તો બધા મસ્ત લે જો ગાઈસ આયરા ગોળમાં 3 પીસ પેર એમાં દુપટ્ટાનો કલર ને એ બધું. હેવી પીસ હોય તો મસ્ત અને દુપટ્ટો જો ખાલી એકદમ મસ્ત. પ્યોર કોટન. હા પતિ જોઈ લો આ ડિઝાઇન એ સારી. કોટન પાછું હું તો મમ્માથી જપ ફરવા જાય ને કિંજલ જવાનું તો સારું હોય ચોક ફરવા જવું હોય કે લગ્ન આવે કે ગમે તે જવાનું હોય ને ઈચ્છા થાય ને એટલે આમાં એક નવો પીસ ઉઠાવી દેવાનો નહીં. ગાઈસ સારે ગોલ્ડ ડ્રેસમાં આ ડ્રેસ બહુ મસ્ત આવે એની ક્વોલિટી સારી છે દેખો અને એનો દુપટ્ટો ને એવું ફૂલ સાઈઝ. તો ગાઈસ ડ્રેસ ટી શર્ટોમાં બધું પટી ગયું સામાન ગોઠવી દીધો અને હવે ખોલીએ દુપટ્ટા. તો ગાઈસ સારે દુપટ્ટા બધા નવા એ અરે અને એની સાઈઝમાં
એક નવી ટી શર્ટ લગાવી દીધી કાચ ઉપર. અરે તો ગાઈસ બધો સામાન ગોઠવાઈ દીધો હ. તો ગાઈસ આરો સામાન થોડો કિંજલ લાવીએ. બ્યુટી પાર્લર જો આપણો પાછળનો ભાગ બ્યુટી પાર્લર. દેખીએ આપણે શું હો આર્યું હું હા વેક્સ રોલ. બીજું અંદર વેક્સનો ડબ્બો હ. આવું કોક છે કોસ્કો હ. આવું ગોળ. બીજું સિરમ હ ને ગાઈસ આર્યું વેક્સ માટેનું હ હીટર. આપણે અનબોક્સિંગ કરીએ કિંજલ તો થાકીને બેસી જઈએ તો આપણે દેખીએ. આ બે એના ઢોકણ તો એને સાઈડમાં રાખીએ. એ થોડી મોટી વસ્તુ હતો. એના પહેલાં જોઈએ આપણે આઇકોનિકનું હેર અને શું કહેવાય હેર ડ્રાયર. હેર પેલું શું કહેવાય હેર ગરમ. આઇકોનિકનું ગાઈસ સાર્યું અને સારું જો ભાવવાનો ઓય કિંજ ઓને શું કહેવાય હા ભૂલી ગયો તો સ્ટેટ હેર સ્ટ્રેટનિંગ કહેવાય ગાઈસ ઓને. મેં તો નામ ભૂલી ગયો તો. હેર સ્ટ્રેટનર. આમાં નાવાનું ગરમ પાણી કરવું હોય તો થાય. ચા બનાવવાનો મેગી બનાવવાની એમાં એકમાં ચા ને એકમાં મેગી હોય બનાવી દે તો ચાલો બરોબર. ગાઈસ સારું આપણો દુકાને છે ને ખાવાનું થોડો નાસ્તો વાસ્તો બનાવવો હોય ને ચા ને મેગી ને એવું બધું. એટલે એકમાં મેગી ને એકમાં ચા બનાવવાની. જો આવું હોય હીટર. ગરમ પાણી કરવાનું નાવા બીજું બસ ચા બનાવવાનું એકમાં મેગી બનાવવાની. આટલો સામાન હતો બ્યુટી પાર્લર માટે. તો ગાઈસ આટલો સામાન લાવી હતી કિંજલ અમદાવાદથી કાલે. તો મેં તમને બધો સામાન 1 બાય 1 કરીને બતાવી દીધું. આટલો નવો સ્ટોક મૂકી દીધો બધો. દેખો પાછળનો ભાગ આપણે આવો હો કંઈક. ગાઈસ આ મશીન જુઓ કેટલો ભેગો થયો. આર્યું સ્ટ્રેટનર ને ક્લિમ્પિંગ બે ભેગું હોય. આર્યું એ ક્લિમ્પિંગનું જ છે. અને આર્યું હેર સ્ટ્રેટનર આર્યું હેર ડ્રાયર. 4 મશીન થયા. અને એક આર્યું હીટર મોટું અને એક આર્યું નાનું. હજુ તો આપણો હોય ને કાચ નખાવા પડશે. આટલા ઈકણ નહીં આટલા ઈકણે નખાવો હોય એક કાચ આખો આપણો કાચ કરી દઈએ દુકાન. એવો કાચ નહીં આવું બધું વસ્તુ મેકવા માટે હોય 2 કાચ નખાવા પડશે અને એક આ બાજુ ગાઈસ અહીંયાથી પેલા ફાઇટર વિમાન જાય હોય તો એટલો અવાજ કરે ને અવાજથી જાય પણ હવે કશું દેખાતું તો હોય નહીં. હવે 2 વાગી જાય ખબર ના પડી. ખાવાનું બાકી તો હું જવું પડે ખાઈને ભાઈ કિંજલ મારે ટિફિન લઈને આવું. તો ગાઈસ હું આવી ગયો ઘેર જમવા માટે અને ટિફિન લેવા માટે. કોમલનું કેટીએમ બહાર જ ઊભું પાવો. કમલ નવ લાવી કેટીએમ પેડા વેડા ખવડાવજો પાછા 2 પેડા ખવડાવજો. ગાઈસ કોમલનું કેટીએમ બાઈક જો નવું. બોલે એક ઓટો હાલો ચાવી હાલ છે. ચાવી કેટીએમની ચાવી જો કેટીએમની. હા એટલે એક નહીં 2 પેડા ખવડાવો. તમે નવું સાધન લાવ્યા છો ને. હા જલ્દી ચાવી હાલો ફટોફટ. ઓટો તો મારવો પડશે ને બાઈકનો. અરે એ તો અમે ચાલુ કરી દે હવે ગાડી કોઈ ભાઈ. ઓલે હું સેલ મારું વાગ્યો સેલ. જો ગાઈસ સેલવાનો છે વાગ્યો. હા કોમલનું બાઈક ચલાવીએ પેલા. અવાજ ચમ આવતો નહીં. ચાર્જિંગ વાળું ચાર્જિંગ વાળું એટલે અવાજ નહીં આવતો. બેવાનું ચોકન ડાયવાનું આ બેનું કોઈ બેવાનું આગળ હોય કાંઈ છે દેખાતો નહીં. અને ભાગમ ભાગ કરો ભાઈ. આટલામાં કાંઈક જ ભાગ છે. હા ગાય બાજ છે બાજ. જો ગાય અવાજ કેટલો બધો આવે પણ દેખાતું જ નહીં. સાયકલ ને કહેવાનું કેટીએમ કહેવાનું. હલો બહુ ઊંચું એટલે અને સિલ્વર કલર હતી દેખાતોય નહીં. સિલ્વર
તને દેખાય હમણાં દેખાવાનું હવે ખોવાઈ ગયું ગાઈસ દેખાવાનું થોડું એમ તો તેમાં જ જતું પણ બહુ ઊંચું હોય અને કલર એવો હોય તે આકાશમાં દેખાય એવું નહીં જલ્દી મેં તમને ઝૂમ કર્યું થોડું દેખાય એવું સો હે ગાઈસ તો ગાઈસ આપણે દુકાને હતા દુકાન પછી હું ગયો તો પાલનપુર જઈને આવીને દુકાને પછી વાંચીને ઘરે આવ્યા અને ઘરે આવીને ખાવાનું થઈ ગયું ખાવાનું પટી ગયું ગાઈસ ખાઈને અમે આવ્યા હતા બહાર ઓટો મારવા કિંજલ કોમલને સાયકલ ચલાવી મસ્તી કરી બહાર હે પૂરા અંધેરા એટલું બધું અંધારું નહીં દિવસ પૈસા પૂનમ તો થોડું અજવાળું લાગે એમ તો આકાશમાં થોડું અજવાળું મને વાડી દેખાય થોડી આમ તો એટલું અંધારું હોય ને આ બધું ફૂલ અંધારો કૂવો ये भाई साहब जो है इसी में मस्ती कर रहे हैं अरे हवा वगैरह साइकिल है भाई 2 सवारी 2 वे कचड़ी नाखशो તમે ઉતર ગાઈસ હવે પૂનમ નજીક આવે એટલે આકાશમાં ચેલું અજવાળું લાગે જુઓ આકાશમાં અજવાળું આટલે અજવાળું લાગે નકો બહુ અંધારું હોય એટલે તો એવું કરો લે કમલ ભય પાડશે એવો હસો લીધે હા સો ગાઈસ અહીં આપણો બ્લોગને એન્ડ કરીએ છીએ વિડીયો છેલ્લે સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો આગળ શેર કરજો અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો ગમે તો લાઈક કરજો બાકી મળશે નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો જય માતાજી ગુડ નાઇટ